हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર લાઇનમેનની ભરતી બહાર પડેલી હતી, એની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે અને સાથે સાથે આપણા પરીક્ષાનો સિલેબસ પણ આવી ગયો છે। સિલેબસ આપણા વોટ્સઅપ ગ્રુપ છે એ બધામાં મેં શેર કરી દેજો છે પીડીએફ, બરાબર। અને એ તમે ન જોઈ લો, વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયો તો અહીંયા હું તમને સમજાવી દઉં છું। ભાઈ, હવે તમારી પાસે છેલ્લા 10 દિવસ જેવું છે, 28 તારીખના એક્ઝામ છે, તો 10 દિવસ છે, તો એમાં આપણે કઈ રીતના પ્રિપરેશન કરીએ જેથી બેસ્ટમાં બેસ્ટ આપણે આઉટપુટ કાઢી શકીએ, બરાબર। તો એના માટે તમે અહીંથી આ વિડીયો જોશો એટલે તમને ઘણી બધી માહિતી મળતી જશે, શું શું સિલેબસ છે ને ક્યાંથી કેટલું આપણે તૈયાર કરી શકાય છે। ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ, બરાબર। જેટલા લોકોએ પણ ફોર્મ ભરેલું છે આરએમસીની અંદર, બરાબર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન લાઇનમેનની ભરતી હતી આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે, બરાબર। પહેલા નંબરનું પરીક્ષાનું માધ્યમ તમારું ગુજરાતીમાં હશે, એટલે કે પેપર આપણું ગુજરાતીમાં હશે, બરાબર। માધ્યમ આપી દીધું છે, ટાઈમ તમારે 90 મિનિટનો રહેશે। ઓકે, 90 મિનિટ એટલે કે તમને 1.5 કલાક આપવામાં આવશે। 100 ક્વેશ્ચન રહેશે અને 100 એમસીક્યુ છે, બરાબર। મતલબ કે 100 ગુણ 100 માર્કનું પેપર છે અને 100 એમસીક્યુ, એમાં 1 માર્કનો એક ક્વેશ્ચનનો 1 માર્ક તમને આવશે, બરાબર। નેગેટિવ માર્કિંગ નથી, ખાસ ધ્યાન રાખજો, એટલે 100 ટીક તો કરી જ નાખવાના છે। નેગેટિવ માર્કિંગ આમાં છે નહીં, મતલબ કોઈ ક્વેશ્ચન ખોટો પડે તો આપણે માઇનસ માર્કિંગ થાય, એ આપણું અહીંયા પદ્ધતિ નથી, એટલે 100 આપણે ટીક કરીને આવવાના થશે, એ આપણા માટે એક સારા ઓપ્શન છે, બરાબર। સિલેબસ એટલે કે પરીક્ષા પદ્ધતિ વિશે જોઈએ તો કે તમારે પહેલા 100 માર્કના પેપરની અંદર શું શું પૂછાશે, તો કે પહેલા છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, 10 માર્કનું ગુજરાતી ભાષા અને વ્યાકરણ પૂછાશે। ઓકે, એ તમારે તૈયાર કરવાનું થશે। અંગ્રેજી વ્યાકરણ અને ભાષા 10 માર્કનું તમારે તૈયાર કરવાનું થશે, એટલે 10 માર્કનું ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષા, 10 માર્કનું અંગ્રેજી ભાષા, અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન 10 માર્કનું, બરાબર। જીકે જનરલ નોલેજ છે એ આપણું સામાન્ય જ્ઞાનની અંદર આવી જાય, એટલે એ 10 માર્કનું, કોમ્પ્યુટર 10 માર્કનું, બરાબર। અને ટેકનિકલ એટલે કે તમે આઈટીઆઈના ઇલેક્ટ્રિશિયન માટેનો જે તમારો કોર્સ છે, બરાબર, લાઇનમેન માટેનો જે કાંઈ પણ સિલેબસ, તો એ ટેકનિકલ સિલેબસ તમારે 60 માર્કનો કવર કરવાનો થશે, એટલે ઓવરઓલ 60 માર્ક અને 40 માર્કનું નોન ટેકનિકલ કરીને તમારું 100 માર્કનું પેપર બનશે, બરાબર। નેગેટિવ માર્કિંગ નથી, એટલે 100 આપણે ટીક કરી શકીએ છીએ, બરાબર। એટલે આવી રીતના તમારું પેપર હશે। 10 માર્કનું ગુજરાતી, 10 માર્કનું અંગ્રેજી, 10 માર્કનું સામાન્ય જ્ઞાન, 10 માર્કનું કોમ્પ્યુટર અને 60 માર્કનું ટેકનિકલ। ઓકે, હવે આમાં આપણે કેમાં ધ્યાન દેવું જોઈએ, તો કે કાંઈ ગુજરાતી આપણે જેમ કે આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો હોય તો એ ઇંગ્લિશ ને ગુજરાતીને એટલું બધું તૈયાર ન કરેલું હોય, બરાબર। તો તમારા માટે ફાયદો એ છે, સૌથી પહેલાં તમારું ટેકનિકલ તૈયાર કરો, બરાબર। પહેલાં તમારું ટેકનિકલ 60 માર્કનું છે એટલે ટેકનિકલ કવર કરો, ત્યાર પછી કોમ્પ્યુટર છે, બરાબર, 10 માર્કનું કોમ્પ્યુટર છે, ઇઝી છે, બેઝિક કોમ્પ્યુટર ને બધું તમે તૈયાર કરી લ્યો એટલે તમને વાંધો ના આવે, બરાબર। એટલે કોમ્પ્યુટર તમે તૈયાર કરી લ્યો, ત્યાર પછી તમે છે ને ગુજરાતી વ્યાકરણની અંદર અમુક ટોપિક છે, બેઝિક ટોપિક છે, જેમ કે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, બરાબર, કહેવતો છે, તળપદા શબ્દ છે, એવું બેઝિક તૈયાર કરી લ્યો, બરાબર। છંદ અલંકાર ને એમાં જાવ એના કરતાં બેઝિક નાના જેમ કે નિપાત છે એવા ક્વેશ્ચન તમે કરી લ્યો ને તોય તમે અમારી 4-5 માર્ક કવર કરી શકો છો। સેમ ઇંગ્લિશની અંદર જો તમને ફાવત આવતી હોય, બરાબર, તો આર્ટિકલ એન ધ છે, પછી આપણે પ્રિપોઝિશન છે, કંજક્શન છે, જો કાર આવડતા હોય તો ઠીક છે, નકર એમાંય થોડાક સ્પેલિંગ ને એવા તમે થોડુંક તૈયાર કરી લ્યો તો 3-4-5 માર્ક સુધી તો ન્યાય પહોંચી શકો એમ છો, બરાબર। વધારે આવડતું હોય તમે 5 થી 7 8 સુધી પહોંચી શકો તો બેસ્ટ વસ્તુ છે, પણ એટલે જ તમને ન ફાવતું હોય કારણ કે ભાઈ ટેકનિકલના વિદ્યાર્થી હોય ને, આપણે નોન ટેકનિકલ આવું તૈયારી ન કરેલી હોય, તો એના માટે તમે 10 દિવસની અંદર આ તૈયાર કરી શકો છો, બરાબર। કારણ કે ઓવરઓલ તમે 5-7 કલાક ગુજરાતીને આપો ને એટલે તમે 5 થી 7 માર્ક સુધીનું કવર કરી શકો છો। સેમ ઇંગ્લિશની અંદર એ ભાઈ આર્ટિકલ એન ધ તમે કરી લ્યો, પ્રિપોઝિશન કંજક્શન છે, તો એમાંથી તમે 4-5 માર્ક સુધી સ્પેલિંગ છે, બરાબર, એવું બધું તમે કરી લ્યો તો 4-5 માર્ક સુધી પહોંચી શકો છો। સામાન્ય જ્ઞાનને હું એવું કહીશ કે ભાઈ કરંટ અફેર્સ છે, જીકે છે, સામાન્ય જ્ઞાનની અંદર ઘણું બધું આવી જાય, તો સામાન્ય જ્ઞાનને આપણે એવું તમારે ટાઈમ હોય ને તમને લાગે કે તમારી બધી તૈયારી થઈ ગઈ છે તો તમારે સામાન્ય જ્ઞાનની અંદર ઉતરાય, નકર સામાન્ય જ્ઞાનની અંદર કરંટ અફેર્સ જેવું બેઝિક જોતું છે ભાઈ, બરાબર। કારણ કે ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ ઘણું બધું સામાન્ય જ્ઞાનની અંદર આવી જાય, એટલે એમાં આપણે પડવું એના કરતાં આપણા જે બીજા 90 માર્ક છે એમાં વધારે ફોકસ કરીએ, વધારે માર્ક આવે એવું આપણે ટ્રાય કરાય। બીજી વસ્તુ આમાં નેગેટિવ માર્કિંગ નથી, એટલે એ ફાયદો છે ભાઈ, સામાન્ય જ્ઞાનમાં તમે મતલબ ટૂંકો તો મારી જ શકો, ભાઈ આ જવાબ છે સાચો પડ્યો તો ઠીક છે, ખોટો પડ્યો, બરાબર, તો એ કંઈ વાંધો નથી, કારણ કે એક જ માર્ક જાય, 0.25 નેગેટિવ હોય છે એ આપણે લઈ જતું નથી, એટલે 100 ટીક કરવાના છે એ તો આપણને ફાઇનલ થઈ ગયું, બરાબર। પણ મેઇન વસ્તુ તૈયારીમાં સૌથી પહેલાં તો કે ભાઈ આપણે જે મેક્સિમમ માર્ક લઈ શકીએ એના માટેની વાત કરીએ છીએ, બરાબર। તો પહેલાં ટેકનિકલમાં ધ્યાન દો, પછી કોમ્પ્યુટર, પછી ગુજરાતી અને અંગ્રેજી, અને તમે પહેલાંથી પ્રિપેરેશન કરેલી હોય તો તમે સામાન્ય જ્ઞાનમાં ઉતરી શકો છો, બરાબર, એમાં કાંઈ ખોટું નથી। ઓકે, હવે ટેકનિકલનો સિલેબસ તમને અહીં આપ્યો છે, ભાઈ ટેકનિકલ છે 60 માર્કનું ટેકનિકલ કઈ રીતના પૂછાશે, બરાબર। હવે 60 માર્કના ટેકનિકલની અંદર તમે જો ટોપિક તમને આપેલા છે, ઇલેક્ટ્રિકલ વાયર અને કેબલ, કેટલા પ્રકારના ટાઈપ્સ ઓફ વાયર કેટલા છે, કેબલના પ્રકાર કેટલા છે, કેબલની રચના શું છે, બરાબર, કોર, ઇન્સ્યુલેશન, મેટાલિક શીટ શું કામ આવે છે, આર્મરિંગનું કામ શું છે, એવું બધું તમને કેબલમાંથી કેબલની રચના, એના વોલ્ટેજ ને એવું બધું પૂછી।
એસી અને ડીસી સર્કિટ એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ આપણું આવી ગયું એસી ડીસી સર્કિટની અંદર, બરાબર. ઓહમનો નિયમ, રેઝિસ્ટન્સ, કરંટ ને વોલ્ટેજ ને પાવર અને પાવર ફેક્ટર ને બધું એની અંદરથી તમારે કવર થઈ જાય, બરાબર. રજિસ્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટર સિરીઝ પેરેલલ, ઇન્ડક્ટર છે, બધું તમારે આની અંદર કવર થઈ જાય. પછી અર્થિંગના કેટલા પ્રકાર છે તો આપણને બધાને ખબર છે. અર્થિંગના આપણી પાસે 3 પ્રકાર છે, પાઇપ અર્થિંગ, પ્લેટ અર્થિંગ અને કોઇલ અર્થિંગ, બરાબર. બીજા પ્રકારના અર્થિંગ થાય છે પણ મોસ્ટ ઓફ આપણે 3 અત્યારે આપણે અર્થિંગ વિશે, એટલે અર્થિંગ વિશે નોલેજ હોવું જોઈએ. જનરેટર, બરાબર. ડીસી જનરેટર વિશે, ડીસી જનરેટરના પ્રકાર, ડીસી જનરેટરના લોસીસ છે, ડીસી જનરેટરના અમુક સૂત્રો છે. પછી એસી ને ડીસી બંને મોટર, બરાબર. એસી ને ડીસી બંને મોટર. ટ્રાન્સફોર્મર, તો કે ટ્રાન્સફોર્મર આપણા માટે સિંગલ ફેઝ, 3 ફેઝ ટ્રાન્સફોર્મર મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઘણી બધી પરીક્ષાઓની અંદર વેટેજ ટ્રાન્સફોર્મરનું વધારે રહેતું હોય છે, બરાબર. એટલે ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ, 3 ફેઝ તમારે તૈયાર કરવાનું થશે. એટલે આપણું ત્યાર પછી સિંગલ ફેઝ મોટર, બરાબર. સિંગલ ફેઝ મોટર એટલે કે આપણી જે સિંગલ ફેઝ એસી મોટર આવે છે, બરાબર, એ બધી મોટરો તમારે તૈયાર કર. ડોલ સ્ટાર્ટરની અંદર ફિક્સ કરી દેજો ડોલ સ્ટાર્ટર, તો બીજા સ્ટાર્ટર કંઈ કરવાની જરૂર નથી, એક ડોલ સ્ટાર્ટર કરી લે એટલે હાલે. પછી કોન્ટેક્ટર, કેટલા પ્રકારના ટાઈપ્સ ઓફ કોન્ટેક્ટર કેટલા પ્રકારના હોય છે, રિલે કેટલા પ્રકારના હોય છે, બરાબર, એના વિશે ચર્ચા કરવા તમારે તૈયાર કરવાનું છે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તો કે સીટી શું છે, પીટી શું છે, કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, ત્યાર પછી મલ્ટીમીટર છે, પછી આપણે આ પાવર ફેક્ટર મીટર છે, પછી ત્યાર પછી તમે જુઓ તો કે આ મેગર છે, બરાબર. અને એના પછી આપણે ક્લિપ ઓન મીટર છે. એમાંથી તમને ક્વેશ્ચન પૂછી લગે, બરાબર. વાયરિંગ છે, બરાબર, તો કેટલા પ્રકારના વાયરિંગ છે, કેવી રીતના વાયરિંગ થાય છે, એમાંથી તમને ટાઈપ્સ ઓફ વાયરિંગમાંથી એમાંથી ક્વેશ્ચન પૂછી શકે છે. ઇલ્યુમિનેશન તમારે તૈયાર કરવાનું થશે, બરાબર. ઇલ્યુમિનેશનની અંદર તો તમારે ખાલી એના અમુક વ્યાખ્યાને અમુક તમે શું કહેવાય એકમો પાકા કરી લો ને એટલે એમાંથી તમને થઈ જાય. પછી પાવર ફેક્ટર કરેક્શન, પાવર ફેક્ટર, ઓછા પાવર ફેક્ટરના ફાયદા, બરાબર, ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા, વધારે પાવર ફેક્ટરના ફાયદા અને પાવર ફેક્ટર સુધારવાની મેથડ, એ બધું તમારે અહીંયા તૈયાર કરવાનું થશે. સર્કિટ બ્રેકર, કેટલા પ્રકારના સર્કિટ બ્રેકર છે, સ્વિચ ગેર પ્રોટેક્શનની અંદર આવી ગયું, બરાબર. અને ELCB, MCB શું છે, એના ફૂલ ફોર્મ પૂછી લઈ, એનું વર્કિંગ કેવી રીતના હોય છે, એમાંથી કંઈક ક્વેશ્ચન પૂછી લઈ, MCB ELCBનું કંઈક રેટિંગ પૂછી લઈ એમાંથી. પછી સ્વિચ ગિયરની અંદર તમે જુઓ તો કે જો કે આમાં સર્કિટ બ્રેકર જ સ્વિચ ગિયરની અંદર આવે, સર્કિટ બ્રેકરની પછી આઇસોલેટર છે, બરાબર, અર્થિંગ સ્વિચ છે, અર્થ સ્વિચ છે, તો બધું સ્વિચ ગિયરની અંદર આવે. જનરેશન અને ટ્રાન્સમિશન, કેટલા પ્રકારના પાવર જનરેશન થાય છે, ટ્રાન્સમિશન કેવી રીતના થાય છે. ટ્રાન્સમિશનની અંદર તો પોલ, ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર, પછી આપણે કંડક્ટરના પ્રકારો, એ બધું તમારે તૈયાર કરવાનું થશે. સિમ્બોલ મોસ્ટ આઈએમપી છે ઘણી બધી એક્ઝામની અંદર, બરાબર, તો 5 થી 10 માર્કના સિમ્બોલ પૂછાતા હોય છે. તો સિમ્બોલ ખાસ કરી જવા, બરાબર, જે આઈ રૂલ્સ પ્રમાણે જે કંઈ પણ સિમ્બોલ હોય ને બધા સિમ્બોલ વ્યવસ્થિત રીતે તૈયાર કરી જવા, જેથી સિમ્બોલનો એકય માર્ક આપણે જાય નહીં, બરાબર. અને છેલ્લે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. બેઝિક ઇલેક્ટ્રોનિક્સની અંદર તો કે ભાઈ એન ટાઈપ, પી ટાઈપ સેમિકન્ડક્ટર, PN જંકશન ડાયોડ, SCR કેવી રીતના વર્ક કરે, ટ્રાયેક, ડાયેક છે, બરાબર, LED, LCD, ત્યાર પછી આપણે ફોટો ડાયોડ છે, એવું બધું બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તમારે તૈયાર કરવાનું થશે. એટલે આ ટેકનિકલનો 60 માર્કનો તમને આપેલા છે ભાઈ, આટલા ટોપિક તમારે તૈયાર કરવાના થશે, બરાબર. હવે ક્યાંથી તૈયાર કરવાના તો કે જો તમે થિયરી પહેલાં કરેલી હોય તો બેસ્ટ વસ્તુ છે, નકા આકાશ પબ્લિકેશનની બુક લઈ લો, તમારી પાસે MCQની બુક હશે આકાશ પબ્લિકેશનની, આ ટોપિક જુઓ અને ટોપિક પ્રમાણે તમે બધા એના MCQ તૈયાર કરતા જાઓ, બરાબર. અમુક ટોપિકના આપણા ટ્રાન્ઝિયન્ટ એકેડમીના યુટ્યુબ ચેનલની અંદર આપણે જેટકોની સિરીઝ ચલાવેલી હતી, બરાબર, મિશન જેટકો કરીને, તો એ તમે 10 વિડીયો જેવા છે, એ 10 વિડીયો જોશો ને તો ઘણો બધો ફાયદો. બેઝિક ઇલેક્ટ્રિકલ કરાવ્યું છે, થોડુંક ઇલેક્ટ્રોનિક્સ કરાવ્યું છે, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન મશીન થોડુંક કરાવેલું છે, તો એ તમે કરશો ને તો એમાંથી તમને ઘણો ફાયદો થઈ જશે. એટલે એ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી લ્યો તો એ 10 વિડીયો તમને ફાયદો કરશે. અમુક MCQના વિડીયો મૂકેલા છે, બરાબર. એટલે આ રીતના તમે તમારી રીતે MCQ ને સિમ્બોલ ને બધું વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો એટલે ઘણો બધો ફાયદો થઈ જશે, બરાબર. તો કે કોમ્પ્યુટર ક્યાંથી તૈયાર કરવું, તો કોમ્પ્યુટરની એક PDF છે, એ PDF હું આપણા WhatsApp ગ્રુપમાં આપી દઉં છું, એટલે ત્યાંથી તમે મેળવી લેજો, અથવા મને પર્સનલમાં મેસેજ કરજો, હું કોમ્પ્યુટરની PDF આપી દઈશ. ગુજરાતી ભાષા અને અંગ્રેજી માટે તમે યુટ્યુબની અંદર તમે સર્ચ મારો, જે કંઈ પણ તમને ગુજરાતીની અંદર સારા ઘણી બધી એકેડમી ગુજરાતીના કેટલા બધા લેક્ચર્સ મૂકેલા છે, તો સારું તમને જે લાગે એ બધું તમે વ્યવસ્થિત રીતે એમાંથી તમે પ્રિપેર કરી શકો છો, બરાબર. એટલે આ તમારો સિલેબસ છે RMC માટે 10 દિવસ છે, બરાબર. તો જી જાન લગાડી દેવાની છે એકદમ વ્યવસ્થિત રીતે 10 દિવસ જો સરખી મહેનત કરીને લાગશો, બરાબર, તો તમને ફાયદો ઘણો થઈ જશે. ઓકે, નેગેટિવ માર્કિંગ નથી એટલે એ આપણા માટે એક બેસ્ટ વસ્તુ છે કે ભાઈ આપણે આરામથી 100 ટીક કરીને આપણે ભાઈ ખોટો પડે તો નેગેટિવ નથી થતું, એટલે આપણે 100 ટીક કરીએ એટલે માર્ક વધારે આવવાની પોસિબિલિટી છે. એક્ઝામ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનું છે, બરાબર. 10 દિવસનો પૂરેપૂરો સમયનો તમારે ઉપયોગ કરી અને તમારે બધું વાંચવાનું છે. સિલેબસ જોવાનું, ટોપિક લેવાનો, આ ટોપિક આપણે કવર થાય છે એવી રીતના જોવાનું, બરાબર, કે ભાઈ આના MCQ વાંચી નાખો. જૂના પેપર છે જેમ કે જેટકોના છે, ત્યાર પછી આપણે RMCના ક્યાંક જૂના હોય તો એ ગોતો, તમારી પાસે પેપર હોય તો મને મોકલો તો હું પેપર સોલ્યુશન કરાવી દઈશ, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ RMCમાં આવા પેપર લેવામાં આવે છે. એટલે એ પેપર હોય તો તમે મને પર્સનલમાં મોકલી દેજો તો એનું હું વિડીયો સોલ્યુશન કરાવી દઈશ. જૂના પેપર બીજાના એ વિડીયો જુઓ, બરાબર. જેટકોના UGVCLના એના મેં વિડીયો બનાવેલા છે, આપણે જે ITI માટેના વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યુત સહાયકના, તો એ પેપર સોલ્યુશન જુઓ જેથી એ તમને ફાયદો કરાવશે ઘણો બધો. ઓકે,
એટલે આ રીતના તમે તૈયારી કરશો 10 દિવસની અંદર તો ઘણો બધો ફાયદો થઈ જશે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.